જપ અનુષ્ઠાન કરવા હોય તો કોઈ એવી જગ્યા બતાવો કે જ્યાં કળિયુગ અમને સ્પર્શ ન કરી શકે. શું કીધું? કોઈ એવી જગ્યા બતાવો કે આ કળિયુગ અમને સ્પર્શ ન કરી શકે. અને ત્યારે ભગવાને કીધું શું કે હું સુદર્શન ચક્ર મેલું છું. અને આ સુદર્શન ચક્ર જ્યાં સ્થિર થઈ જાય ને અને ઈ જગ્યા ઉપર તમે જઈ અને કથા વાર્તા જપ તપ અનુષ્ઠાન કરજો, ત્યાં તમને કળિયુગ સ્પર્શ કરી શકશે. એટલા માટે થઈ અને આગળ સુદર્શન ચક્ર છે અને પાછળ બધા ઋષિમુનિઓ છે. અને નૈમિક સારણીનું જ્યાં જંગલ આવ્યું ત્યાં સુદર્શન ચક્ર કેવું થઈ ગયું? સ્થિર થઈ ગયું. ક્યાં? નૈમિક સારણ્યના જંગલની અંદર. એટલે બધા ઋષિમુનિઓ ત્યાં જ જઈ બેસી અને ભગવાનની કથા વાર્તા જપ તપ અનુષ્ઠાન કરવા લાગ્યા. આ નૈમિક સારણ્યનું જંગલ છે ક્યાં આવ્યું છે? વાલા ભક્તજનો ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે. અને હમણાં જ ગયા ને આપણે મહાકુંભ પ્રયાગરાજ, ત્યાંથી 150 કિલોમીટર દૂર છે. અને કાશીની અંદરથી 100 કિલોમીટર દૂર છે. અને ઈ જંગલની અંદર તમે જ્યાં દર્શન કરવા જશો તો ત્યાં વ્યાસજીનું મંદિર છે. અને એ મંદિરની અંદર ટોટલી દિવાલની અંદર 18,000 શ્લોક લખેલા છે. મંદિરના દિવાલની અંદર હો. મેં 2 જગ્યાએ જોયા અત્યાર સુધીમાં, હશે બધે ખ્યાલ નથી. એક નૈમિક સારણ્યની અંદર વ્યાસજીના મંદિરમાં 18,000 શ્લોક લખેલા છે. અને એક અમદાવાદ સોલા વિદ્યાપીઠની અંદર. સોલા વિદ્યાપીઠ છે જે ભૂદેવો ત્યાં બ્રાહ્મણો ભણી રહ્યા છે, વેદનું અધ્યયન કરી રહ્યા છે, વેદને ભણી રહ્યા છે. સોલા વિદ્યાપીઠ છે ને અમદાવાદ, અને ત્યાં જે મંદિર જગત મંદિર છે એની અંદર 18,000 શ્લોક આખી દિવાલમાં. એટલા માટે થઈ અને બધા ઋષિ મુનિઓ છે એ બધા ત્યાં ભેગા થયા છે. એવામાં એક દિવસ નારદજી છે એ ફરતા 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 ક્યાં આવી ગયા છે? પૃથ્વી લોકની અંદર આવ્યા. અને પૃથ્વી લોકની અંદર આવી અને વાલા ભક્તજનો જ્યાં વૃંદાવનની ધરતી ઉપર ગયા તો વાલા ભક્તજનો ત્યાં એને એક કૃતજ્ઞ જોયું. કૃતજ્ઞ એટલે કે ન જોવાનું જોયું છે. શું જોયું છે? કે એક સ્ત્રી છે બેઠી છે ખોરાની અંદર, એક પગની અંદર પોતાનો જે દીકરો છે એ સૂતો છે. ડાબી બાજુ